જય માતાજી। જો અમારે પિતાજી જાય છે ચાર ધામની જાત્રા કરવા, તો બધા એમના આશીર્વાદ લઈએ છીએ ને 1 મહિના દિવસ માટે આજે પિતાજી એમને મૂકીને દૂર જાય છે, તો ઘણું દુઃખ લાગે છે। હાથમાં આવડા આવી ગયા છે ખુશીના। જય માતાજી। જય બદ્રીનાથ, જય કેદારનાથ। ચાર ધામની જાત્રા પ્રવાસ માટેનો ટૂર નીકળી ગયો છે ભાઈઓ। સંપૂર્ણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી નિહાળશું। આ છે ચાર ધામ યાત્રા માટેનો ટૂર। જય કેદારનાથ। ચાર ધામની યાત્રા માટેનો ટૂર તૈયાર થઈ ગયો છે। પ્રતિકભાઈ, તમે જાવ છો યાત્રા કરવા? નથી જતો ભાઈ। ચાલો ભાઈઓ, ચાર ધામની યાત્રા વાળા। સીતારામ। તૈયારી ચાલે છે। ચાર ધામની યાત્રામાં લોંગ રૂટની સવારી હોવાથી બધા મોટી ઉંમરના જ વડીલો હોય છે, જેથી કરીને સીટ માટેનો ડ્રો કરે છે। એટલે જેના નસીબમાં જે સોપો લખ્યો હોય તે સ્વીકારવાનો રહે છે, તેવી રીતના આ સંસ્થા ડ્રો કરે છે। અમારે જસભાઈ આવ્યા છે એના દાદાને બસ સ્ટેશને મૂકવા। કાંતિકા ક્યાં થાય ચાર ધામની જાત્રામાં? સીતારામ। ચાર ધામની જાત્રા કરવા જાય દાદા કા? તાર જાવ દીકા? હે? હવે આ ડ્રો થાય છે। આ છે બધું ચાર ધામ જવા વાળું યાત્રા। જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના દરેક યાત્રીઓની હાજરીની અંદર સંસ્થા આ રીતના એક ડ્રોનું આયોજન કરે છે, જેમાં 15 દિવસ બાદ ફરીથી એક ડ્રોનું આયોજન કરવામાં આવે છે। ચાર ધામની યાત્રાનો ડ્રો થઈ ગયો છે। ડ્રાઈવર સાઈડનો બીજો સોફો આવ્યો છે ઉપરનો પપ્પાનો। તો બોલો દ્વારકાધીશ કી, બદ્રીનાથ ભગવાન કી। પડ્યા નહીં જોઈજે, આમ ઉપર છે બેન, પડ્યા નહીં ઉપર જોઈ ને દાદા, ઉપર ઉપર। દાદાનો દીકો જો રોવે છે હવે। ચાર ધામની યાત્રા માટે ટૂર નીકળી ગયો છે। સીતારામ પપ્પા, બોલો બદ્રીનાથ ભગવાન કી।
ચારધામ યાત્રા માટેનો ટૂર નીકળી ગયો છે ભાઈઓ. શિવશક્તિ ટ્રાવેલર્સ, તારીખ 30/4/2024. જય શ્રી રામ. સીતારામ. બસ રોવાય નહીં બેટા, સાના રહી જાવ.